કરજણ રામવાડી ખાતે નર્મદા પુરાણ સપ્તાહ પારાયણ ભક્તિનો માહોલ, હજારો ભક્તો ઉમટ્યા। વડોદરા જિલ્લાના કરજણ નગરમાં નવા બજાર વિસ્તારમાં આવેલ ગોદડિયા રામવાડી આશ્રમ ખાતે 7 દિવસીય નર્મદા પુરાણ સપ્તાહ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમમાં વક્તા તરીકે વિમલભાઈ ભટ્ટની મધુર વાણીનો ભક્તો લાભ લઈ રહ્યા છે। પારાયણ દરમિયાન નગર અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો હાજરી આપી ધાર્મિક કથાનો શ્રવણ કરી રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન આશ્રમમાં ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પારાયણ બાદ ભક્તો પ્રસાદી રૂપે ભોજનનો લાભ લઈ રહ્યા છે। 7 દિવસ સુધી ચાલનાર આ ધાર્મિક કાર્યક્રમને કારણે કરજણ શહેર ભક્તિ અને આધ્યાત્મિકતાના રંગમાં રંગાઈ ગયું છે અને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। બાકી આપણે એવું બોલવું બરાબર, મારો એ સ્વભાવ છે કે જે કામ આપણે બધા ભેગા થઈને કરીએ છીએ તેમાં આપણે બોલાય, પણ હું નથી કરતો એટલે તમે બોલું છું। હું ક્યારેય વચ્ચે વ્યસન નથી કરતો। હું જાહેર જીવનમાં પણ રહું છું, જાહેર જીવનમાં જાહેર લોકો સાથે પણ ફરું છું, પણ ક્યારેય એક વસ્તુ, એક દાણો, એક ચપટી પણ ક્યારેય મારા જીભને સ્વાદ નથી કરાવી। એ મારા ભગવાન, મારા માતા પિતાની કૃપા છે, મારા પૂર્વજોની કૃપા છે મારા ઉપર કે એ વસ્તુ મને સ્પર્શ નથી કરતી। એ નથી એટલે કરતી કે મારે કરવા નથી દેવું, મારું એટલું મન મક્કમ છે। કેટલાક લોકો એમ કે મહારાજ આ વ્યસન આવું કરે છે, જરાક તમે કંઈક કહેજો ને, કંઈક સંકલ્પ કરાવજો ને। હું તો શું, પણ ઉપરથી ઉતરીને પ્રેમદાસ બાપા પણ એવું કેમ કે તો આ વ્યસન છોડ દેજે, તોય ના છૂટે। તમારા મનની મક્કમતા હોવી જોઈએ, તમારા મનની તાકાત હોવી જોઈએ કે મને આ નથી સ્પર્શ કરી શકે તેમ, મને આ નથી ખપે તેવું, તો એ આપણાથી ન થાય। બાકી હું તમે કશું ના કરી શકો। અને આ વાત આજે એટલે જ કરું છું કે આજે મારા ઘરમાં પણ મારા પિતાજી બીડી પીતા હતા। સ્પષ્ટ કહું છું, આ જાહેર સ્થળ પરથી કહું છું, ત્યારે હું કોઈને એમ નતો કહેતો કે તમે વ્યસન ન કરશો। કોઈક મને આવીને એમ કે તારા પિતાજીને હાચે ને, તો મારે શું જવાબ આપવો? આજે 8-10 વર્ષથી એ બીમારીની અંદર પડ્યા છે, એમને વ્યસન છોડી દીધું છે અને આજે સુખી છે, સ્વસ્થ રીતે ભલે ચાલી નથી શકતા, પણ અહીંયાથી કોક એમને ફોનમાં કથા સંભળાવતું હશે। રોજ ફોન આવે છે, કલાક ફોન ચલાવે છે અને કથા સાંભળે છે। એમનાથી ભલે આ કથા મંડપમાં નથી આવતું, પણ એમનો જીવ આ કથાની અંદર છે। એમનું શરીર અહીંયા નથી, પણ એમનો જીવ, એમનો આત્મા મારી સાથે અહીંયા મારી સમક્ષ બિરાજમાન છે। અને એમની સાથે સાથે આ મનોરથી પરિવારના સ્મરણાર્થે જે આપણે કથા કરી નામ મકવાણા પ્રાચીબેન મુરજીભાઈ છે। મેં અક્ષર એકેડમી કરજણમાં એડમિશન લીધેલું છે। અહીંયા ખૂબ સરસ ભણાવવામાં આવે છે અને જો આપણને એકવાર ન આવડે તો વારંવાર શીખવાડવામાં પણ આવે છે। અહીંયા કોર્સ પૂર્ણ થયા બાદ આપણને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અને જોબ પણ લગાડવામાં આવે છે।